जय माताजी मित्रों, पुष्पानी रसोई में तमारुं स्वागत है। आज फटाफट बनी जाए तेवा पेड़ा बनावाना छे। तेना माटे मैं एक वाटकी जेटलू दूध लई लीधुं छे। ग्राम में 150 થી 200 ग्राम जेटलू दूध है। दूध ने थोड़ू गरम थवा दईशुं। सेज आंगળી डूबे तेटलू गरम करवानुं छे, बहु गरम नहीं करवानुं। गरम थई गयुं छे, हवे थोड़ू एने ठंडू थवा दईशुं। दूध गरम करीने ज लेवानुं छे ने मलाईवाळुं दूध लीधुं छे। दूध ठंडू थई गयुं छे सरस। તેમાં આપણે 2 ચમચી જેટલી ખાંડ લઈ લઈશું। ખાંડની જગ્યાએ તમે ગોળ લેવો હોય તો દેશી ગોળ પણ લઈ શકો છો। ખાંડને દૂધને 2 મિક્સ કરી લઈશું અને ખાંડને આપણે ઓગાળી લેવાની છે પહેલાં। અને ગેસની આંચ બંધ જ છે। ઠંડુ થાય પછી બંધ ગેસમાં જ આપણે આ પ્રોસેસ કરી લેવાની છે। ખાંડ ઓગાળી લીધી છે, એકદમ ઓગળી ગઈ છે। જો નવશેકું दूध गरम હોય તો સરસ ખાંડ ઓગળી જાય છે। હવે તેની અડધી વાટકી મેં મિલ્ક પાવડર લીધો છે। કોઈપણ કંપનીનો ચાલે, મેં અમૂલનો લીધો છે। મિલ્ક પાવડર લઈ લઈશું। તેને પણ આપણે દૂધ સાથે સરસ મિક્સ કરી દઈશું જેથી ગાંઠા ના રહે। મિક્સ કરી લેવાનું છે સરસ। મિક્સ થઈ ગયું છે સરસ। હવે આપણે ગેસની આંચ ચાલુ કરીશું। ગેસની આંચ ચાલુ કરી દીધી છે। હવે સતત ચલાવતા જ રહીશું જ્યાં સુધી આ મિશ્રણ ઘટ ના થઈ જાય, માવો ના બની જાય ત્યાં સુધી તેને મિક્સ કરતા રહીશું। એકદમ મીડિયમ આંચ ઉપર રાખીશું। લગભગ 10 થી 15 મિનિટ જેવું લાગે છે મીડિયમ આંચ ઉપર ઘટ થતાં। થોડું ઘટ થવા આવી ગયું છે, હજુ ઘટ કરી દેવાનું છે। પેન છોડે ત્યાં સુધી તેને મિક્સ કરતા રહેવાનું છે। હવે અડધી ચમચી જેટલો ઇલાયચીનો પાવડર લઈ લઈશું। તેને પણ મિક્સ કરી લઈશું સરસ। થોડું થોડું ઘટ થઈ ગયું છે જો। અને 1 ચમચી જેટલું ઘી લઈ લઈશું આપણે। મિક્સ કરી લઈશું સરસ। અત્યારે થોડું લિક્વિડ ફોર્મમાં લાગે છે પણ ઠંડુ થાય પછી સરસ એ ભેગું થઈ જાય છે। જો થઈ ગયું છે એકદમ। તેને આપણે પ્લેટમાં લઈ લીધું છે અને ઠંડુ કરી લીધું છે। હવે ઘીવાળો હાથ કરી લઈશું થોડો અને પેડા વારીશું। હલકા હાથે આપણે સરસ તેને પેડાના શેપમાં વારી લેવાના છે। એકદમ ઠંડુ કરી લેવાનું છે। મારે હજુ થોડો ગરમ છે અને એકદમ ઠંડો થાય પછી જ આ રીતે એને ગોળ ગોળ શેપ આપજો। અને આંગળીથી પ્રેસ કરીને ડિઝાઇન આપી દેવાની છે આવી રીતે। તેને પ્લેટમાં લઈ લઈશું। આવી રીતે બીજો લુઓ લઈ લઈશું આપણે। પેડાનું પોષણ લઈને પછી તેને પણ રોલ વાળી દઈશું। અને ફટાફટ બની જાય છે ને ઇન્સ્ટન્ટ પેડા છે। આમાં તમારે નથી દૂધને બહુ વાર ઉકાળવાનું કે માવો બનાવવાની ઝંઝટ વગર ફટાફટ બની જાય છે। થોડો ઠંડો થશે એટલે સરસ થઈ જાય છે। શેપ આપી દેવાનો છે। થોડી વાર તમારી વારે ફરતી ચીપકતું હોય તો તમારે ઘીવાળો હાથ કરી લેવાનો। થઈ ગયો છે। બીજા પેડા પણ બનાવી લઈશું આવી રીતે। આવી રીતે મેં બધા પેડા બનાવી દીધા છે અને ઠંડા કરી દીધા છે। ફ્રીજમાં મૂકી દીધા હતા ને એકદમ ઠંડા કરી દીધા છે અને મેં પિસ્તાથી ગાર્નિશિંગ કર્યા છે। આવી રીતે દરેક પેડા પર પિસ્તાની કતરણ લગાવી લેવાની છે અને ફટાફટ બની જતા ઇન્સ્ટન્ટ પેડા છે। તમે એકવાર જરૂરથી બનાવજો અને ફટાફટ બની જાય છે અને ખાવામાં પણ બહુ ટેસ્ટી લાગે છે। તમે એકવાર જરૂરથી બનાવજો। ફટાફટ બની જતા ઇન્સ્ટન્ટ પેડા। અને જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો। એકદમ ફટાફટ અને ટેસ્ટી એવા પેડા બનીને રેડી છે એકદમ। જો એનો કલર
ઠંડા થાય પછી આ પેડા એટલા ટેસ્ટી લાગે છે, બહુ સરસ લાગે છે. તમે એકવાર જરૂરથી બનાવજો. ફટાફટ બની જતા એવા ઇન્સ્ટન્ટ પેડા બનીને રેડી છે.